સાંભળ, પપ્પાનો પર ટાઈમ પાસ થઈ જાય અને તને ઘરમાં શાંતિ મળે ને એવો એક રસ્તો મળી ગયો છે. શું વાત કરો છો? એ પપ્પા માટે જોબ શોધી લાવ્યો છું. વાહ, આ તો બહુ સારું કહેવાય. તને નિરાંત મળશે, મૂડ ફ્રેશ રહેશે, પછી તો તું ખુશ ને. હે ચાલો ચાલો ચાલ 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 બેટા, ઉભો રે પડી જઈશ બેટા, ઉભો રે. આજે બહુ મજા આવી. ચિંટુ ચાલ. પપ્પા, તમારા માટે એક જોબની ઓફર આવી છે. મતલબ નોકરી? આ ઉંમરે મારે નોકરી કરવાની? હા પપ્પા, એક સિક્યુરિટી ગાર્ડની નોકરી છે. મારા બોસે મને આજે કહ્યું એની સોસાયટીમાં એક સિક્યુરિટી ગાર્ડની જરૂર છે. પપ્પા, કંઈ નથી. સાંભળો, તમને કશું નથી કરવાનું. ગેટ પર બેસવાનું છે, જે કોઈ નવા વ્યક્તિ આવે એનું નામ લખવાનું છે, છાપું વાંચવાનું છે, અને બેઠા બેઠા થાકી જાઓ ને તો અલગ રૂમ આપેલો છે, ત્યાં આરામ કરજો અને 2 ટાઈમની ચા. અને રહી વાત જમવાની, તો હું ઓફિસ જાઉં તો શીલા આપણા માટે ટિફિન બનાવી દેશે. હું ઓફિસ જાઉં ત્યારે તમને મૂકતો જઈશ અને પાછો વળું ત્યારે તમને લેતો આવીશ. મેં આખી જિંદગી કોઈને સલામ કરી નથી, અને હું તારા બોસને ને આવતા જતા લોકોને સલામ કરું? નાના પપ્પા, મારા બોસ બહુ સારા નેચરના છે, અને ત્યાં જે પણ લોકો રહે છે ને એ પણ તમને માન આપીને બોલાવશે. મારે નોકરી નથી કરવી. શું ફરક પડે છે પપ્પા? ઘરે બેસો કે ત્યાં બેસો, બેસવાનું જ છે ને. ઘર ઘર કહેવાય અને ગેટ ગેટ કહેવાય. નથી કરવી મારે એવી ચોકીદારીની નોકરી. તો સાંભળી લો હોય મારી વાત પણ. હું ચિંટુને લઈને મારે પિયર જતી રહીશ. આખો દિવસ હવે આ ઘરના ઢસડા મારાથી નથી થતા. એક તો તમારા દીકરાની આવક ઓછી અને ઉપરથી તમારા ખર્ચા તો વધતા જ જાય છે. હવે તમે નક્કી કરો, આ ઘરમાં હું રહું કે પપ્પા?